જો કે અત્યારે સારો યુગ છે, ટેકનોલોજીનો મોબાઈલનો યુગ છે. તમારે જી અફવા ફેલાવી હોય 1 મિનિટમાં સારી ફેલાઈ જાય. પાર્ટીમાં ક્યારેય એવું હોતું નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. એ પાર્ટીના નિયમ પ્રમાણે, પાર્ટીના સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે. કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે, આમ નથી થવાનું, એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ ન થતા હોય, હતાશ ન થતા હોય. જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. અમને કોઈ અફવાથી ફેલ ન પડે. અમારું એક જ લક્ષ્ય હોય છે, ભારત મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય, ભાજપ મજબૂત થાય. એટલે અફવા તો હાલતી જ હોય, હજી આયલી હોય, ભવિષ્યમાં હાલશે, પણ અમે અમારા લક્ષ્ય ઉપર મજબૂત હોય છે. સામાન્ય રીતે અન્ય જિલ્લાઓમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે છે એ અન્ય હોદ્દેદારો જે છે નિમણૂક કરતા હોય છે, પરંતુ અહીં પ્રદેશ કક્ષાએથી આ કાર્યવાહી થઈ છે. શું લાગે? ના, એવું ન હોય. ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે. ગુજરાતમાં જે નિયમ બને ભારતીય જનતા પાર્ટીના અમારા કમલમમાંથી એ સમગ્ર આખા ગુજરાતના જિલ્લાઓમાં લાગે, અને ત્યાંથી જે નિયમ બને એ બધા મંડળમાં લાગે. એટલે કોઈ એવો નિયમ ન હોય અમે બનાવી. અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોય છે.